टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો તમારી કોલેજમાં કોઈ નવા પ્રોફેસર આવ્યા હોય અને તમને નોકરીની લાલચ આપે તો સાવધાન રહેજો, કારણ કે રૂપિયાની લાલચમાં આજકાલ કેટલાક પ્રોફેસર પણ પોતાનો રસ્તો ભટકી ગયા છે। ગુજરાત કોલેજમાં ફરજ બજાવનારા આવા જ એક પીટી ટીચર ઝડપાયા, જેમણે એવું કારસ્તાન કર્યું કે તેની હકીકત સાંભળશો તો તમે હેરાન થઈ ઉઠશો। અમદાવાદની જાણીતી ગુજરાત કોલેજ શિક્ષણનું મંદિર, જે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યના સપના લઈને આવે, પરંતુ માર્ચ 2026માં આ જ કોલેજમાંથી એવી ચોંકાવનારી ઘટના સામે આવી જેણે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના વિશ્વાસને જ સવાલોના ઘેરામાં મૂકી દીધું। માત્ર 15 દિવસ પહેલાં કોલેજમાં પીટી શિક્ષક તરીકે જોડાયેલો પ્રજ્ઞેશ બારહટ વિદ્યાર્થીઓની નજરમાં એક શિક્ષક હતો, માર્ગદર્શક હતો, પણ હકીકતમાં તેના મનમાં કંઈક અલગ જ પ્લાન ચાલી રહ્યો હતો। તેણે કોઈ વિદ્યાર્થીને ઇન્ડિયન એરફોર્સમાં નોકરી અપાવવાનું સપનું બતાવ્યું, કોઈને સ્ટેટ લેવલ ક્રિકેટમાં સિલેક્શન કરાવવાની લાલચ આપી અને લોકો વિશ્વાસ પણ કરવા લાગ્યા। પણ આ શિક્ષકે જેટલા રૂપિયા માગ્યા તેટલા આપી પણ દીધા। કોઈએ 40,000 આપ્યા તો કોઈએ 50,000 આપ્યા। કુલ 20 વિદ્યાર્થીઓ પાસેથી 4.48 લાખ રૂપિયા ખંખરી લેવામાં આવ્યા। ત્યારબાદ તે અચાનક જ કોલેજમાંથી ગાયબ થઈ ગયો। વિદ્યાર્થીઓએ ફોન કર્યા પણ કોઈ જવાબ ન મળ્યો, જેને પગલે વિદ્યાર્થીઓને છેતરપિંડીનો અહેસાસ થયો અને ત્યારબાદ તેમણે પોલીસની મદદ લીધી। ગુજરાત કોલેજમાં ભણતો હતો। 6 મહિના પહેલાં એક સર આવ્યા હતા, એમને પીટી સર હતા અમારા, એમને અમને બધાને લાલચ આપી કે ગવર્મેન્ટ જોબ છે તો તમારે 15,000 એટલા ભરવા પડશે, પછી ટ્રેનિંગ થઈ જશે એટલે તમને રિફંડ મળી જશે। પણ એ ભાઈએ કંઈ જવાબ આપ્યો નહીં અને ફરાર થઈ ગયા હતા। પ્રજ્ઞેશ સર હતું એમનું નામ, અને એ કેટલા 4 મહિના પછી મળ્યા કાલે। અત્યારે 6 મહિના પહેલાં એક પ્રજ્ઞેશ બારહટ કરીને એક પીટી સર હતા ગુજરાત કોલેજમાં, એમણે અમારા જોડેથી એરફોર્સની નોકરીના જોબ આપીશું એમ કરીને 15,000 લીધા હતા, તો એમણે પછી ફગાર થઈ ગયા છે। હવે અત્યારે હાલ 4 મહિના પછી મળ્યા છે। એમણે એક PDF કે એવું મોકલાવ્યું હતું કે જેમાં લખેલું હતું કે એરફોર્સમાં આવી છે જોબ, એ રીતના તે લોકો સાથે થયું છે અને તે જણે ફરિયાદ કરી છે। તમારી માંગ શું છે? કે અમને અમારા પૈસા 15,000 છે એ અમને પાછા મળી જાય। વિદ્યાર્થીઓને ખબર ન હતી, પણ લાખો રૂપિયા લઈને ફરાર થયેલો આરોપી સીધો જ કચ્છના અંજાર પહોંચ્યો અને ત્યાં છુપાઈ ગયો, પરંતુ તેને ક્યાં ખબર હતી કે પોલીસ પણ પીછો કરતી કરતી તેના સુધી પહોંચી જશે। પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી સુધી પહોંચી અને તેને ઝડપી પાડ્યો। ત્યારબાદ શરૂ થયેલી પૂછપરછમાં એવી વિગતો સામે આવી જેણે આખી ઘટનાને વધુ ગંભીર બનાવી। આરોપી મૂળ રાજકોટનો હોવાનું સામે આવ્યું છે, તેના છૂટાછેડા થઈ ચૂકેલા છે, પણ તેણે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કેમ આચરી તો તેનો જવાબ છે ઓનલાઈન સટ્ટાની લત। સટ્ટાના શોખમાં તે એટલો ઊંડો ઉતરી ગયો કે તેણે લાખોનું દેવું કરી નાખ્યું અને આ દેવું ચૂકતે કરવા માટે તે જ્યાં પણ જતો ત્યાં લોકોને નોકરીની લાલચ આપીને છેતરપિંડી કરતો। તે PhDનો અભ્યાસ કરી ચૂક્યો છે, પણ નિયતમાં ખોટ હોવાના કારણે તેને આજે જેલમાં ધકેલાવાનો વારો આવ્યો। ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી સામે આ પહેલાં પણ છેતરપિંડીના આક્ષેપો થઈ ચૂક્યા છે। પોલીસની તપાસમાં સામે આવ્યું કે તેની સામે અગાઉ રાજકોટ, ગાંધીનગર અને અમદાવાદમાં છેતરપિંડીના ગુના નોંધાઈ ચૂક્યા છે। એટલે સવાલ માત્ર ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓના રૂપિયા 4.48 લાખનો નથી, સવાલ એ છે કે જેનું નામ પોલીસ ચોપડે ચડી ચૂક્યું છે તે શિક્ષણ ક્ષેત્રમાં પીટી સરના પદ પર કેવી રીતે પહોંચ્યું। આ સવાલો વચ્ચે પોલીસે તેની પૂછપરછ કરતાં સામે આવ્યું કે ફરાર થઈને અંજારમાં છુપાયા બાદ પણ આ રીઢો ગુનેગાર સુધર્યો ન હતો। અંજારમાં બેસીને તે વર્તમાનપત્રોમાં નોકરીની જાહેરાતો આવતી તો અન્ય લોકોને પોતાના જાળમાં ફસાવતો। એલિસબ્રિજ પોલીસ મથક હેઠળ 4.48 લાખની ઠગાઈ ઉપરાંત આ આરોપીએ કરોડો રૂપિયાનું ફ્રોડ કર્યાની હકીકત સામે આવી છે। હાલ પોલીસે આરોપીની અટકાયત કરીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। જે આરોપી છે પ્રજ્ઞેશ અનુભવ બારહટ કરીને છે, એ પોતે PhD થયેલા હતા ફિઝિકલમાં, અને જે ગુજરાત કોલેજ છે એમાં એ પીટી ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા હતા। જે ફરજ બજાવતા એ દરમિયાન એમણે વિદ્યાર્થી જે આવતા હતા એમને પ્રલોભન આપેલું કે
એક સ્ટેટની ક્રિકેટ ટીમમાં સિલેક્શન કરાવી દેશે અને એરફોર્સમાં નોકરી અપાવી દેશે એવી વિદ્યાર્થીઓને એવો વિશ્વાસ મળે હતા. એણે કુલ 20 વિદ્યાર્થી પાસેથી 4,48,000 રૂપિયા એકત્રિત કર્યા હતા. પછી પૈસા લઈને ભાગી ગયેલો અને ત્યાર પછી એને જુદા જુદા 10 નંબર મોબાઈલ બદલ્યા હતા. પછી પોલીસ સતત વોચમાં હતી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અને અંજાર ખાતેથી એની ધરપકડ કરી છે. ગઈકાલે સાંજે એલિઝબેથ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. જો તમને પણ કોઈ આવી લાલચ આપે તો ફસાતા નહીં, કારણ કે ઠગબાજીનું માર્કેટ બહુ મોટું છે. ઠેર ઠેર લોકો લાલચમાં આવીને છેતરાઈ રહ્યા છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.